ત્યારે જ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, સ્વાગત છે આપનું. ત્યારે જ એક્સપાયરી પહેલા 7,900 નું લેવલ તોડીને માર્કેટે ક્લોઝ આપ્યું છે. કેવી રહેશે ચાલ ને એક્સપાયરી સુધી નિફ્ટીના સુવ્યો? જી, ઓવરઓલ બજારનું ગયા 2 દિવસથી મુવમેન્ટ જો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ રહ્યું છે. એક આપણે ઓલરેડી એક 7,550 7,580 થી આ મૂવ ચાલુ થયું હતું અને 8 થી 10 ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી આપણે એક સારી રેલી જોઈ છે. 7,950 7,970 નું રેન્જ જો છે આ એક સારું રેઝિસ્ટન્સ ઝોન છે અને હમણાં માર્કેટ એક્સપાયરની ઉપર આ એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ ઝોનની નજીક આજેનું હાઈ હતું. તો પ્રોબેબલી અહીંથી પ્રોફિટ બુકિંગ માઇનર પ્રોફિટ બુકિંગની પોસિબિલિટી છે, પણ અહીંથી નિફ્ટીમાં કાંઈક મોટું કરેક્શન આવશે એવી કંઈ પ્રોબેબિલિટી અત્યારે લાગતી નથી. કેમ કે જો તમે અગર એના વીકલી ચાર્ટ્સ નિફ્ટીના ઓબ્ઝર્વ કરો તો સારા સપોર્ટ લેવલ ઉપર એક રિવર્સલ પેટર્ન બનાવીને ત્યાંથી એક પુલબેક આપ્યું છે. તો જસ્ટ એક માઇનર પ્રોફિટ બુકિંગ બજારમાં આવી શકે છે, પણ ડાઉનસાઇડ ઘણા લિમિટેડ રહેશે. વધારે એગ્રેસિવ નીચેના ટાર્ગેટ્સ નથી આવી રહ્યા કરન્ટલી નિફ્ટીમાં. જો અગર કાલેની દિવસની એક્સપાયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જો અગર જોઈએ તો લાગતું નથી કે 7,850 થી વધારે નીચે માર્કેટ જશે. ઓવરઓલ એક રેન્જમાં જ રહેશે. 7,850 ને 7,920 930 નો એક રેઝિસ્ટન્સ લઈ શકે છે. તો તમને લાગે છે 7,900 ઉપર એક્સપાયરી આવશે? 7,900 ની આજુબાજુ જે એક્સપાયરી કાલેની હોવાની એક પ્રોબેબિલિટી છે. ઓકે, ત્યારે જ ખાસ કરીને વર્ષનો અંત કહી શકાય, છેલ્લો દિવસ છે, ટ્રેડિંગનો 1-2 દિવસ બાકી છે. એવામાં હવે નવા વર્ષ માટે કયા એવા તમને સ્ટોક્સ લાગી રહ્યા છે કે જે આજે આ ઘટાડો આવ્યો છે એનો લાભ લઈને આવતીકાલે ખરીદારી કરી શકાય? જે સ્ટોક સ્પેસિફિક માર્કેટ આગળ આજીવન કન્ટિન્યુડ રહેશે અને અગર જો સ્પેસિફિકલી વાત કરીએ તો ટાટા ગ્લોબલ એવું સ્ટોક્સ છે જો અમને એક પોઝિટિવ બાયસથી અમે ટ્રેડ કરી રહ્યા છે. લોઅર લેવલ ઉપર અમારા ક્લાયન્ટ્સને પણ અમે આ સ્ટોક રેકમેન્ડ કર્યું છે. જો અગર એના વીકલી ચાર્ટ જોઈએ તો એક સારું બ્રેકઆઉટ આવ્યું છે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્નનું. તો પ્રોબેબલી બ્રેકઆઉટના ટાર્ગેટ્સ 160 158 ની લેવલ્સની આજુબાજુ આવે છે, એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પણ એ સ્ટોક ટાટા ગ્લોબલ એક સ્ટોક છે જ્યાં ખરીદારી કરી શકે છે. એની અલાવા જોઈએ તો આઈડિયા ભારતી ટેલિકોમ સેક્ટરમાં લાગે છે કે આગળ જોઈને 1 થી 1.5 મહિનાનું વ્યૂ હોય તો એક સારો પોઝિટિવ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે. જેવું આપણે વાત કરી કે માર્કેટમાં એક માઇનર કરેક્શન પ્રોફિટ બુકિંગના લીધે આવી શકે છે, તો જો અગર ઈ કરેક્શનમાં જો અગર આ સ્ટોક્સ પણ બંને થોડાક ડિક્લાઇન ઉપર મળે તો બાય એન્ડ ડિક્લાઇન્સ આઈડિયા અને ભારતીમાં પણ એક બાય એન્ડ ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી ટ્રેડિંગ પર્સપેક્ટિવ 1.5 મહિનાની ટ્રેડિંગ માટે કરી શકે છે. ઓકે, તો આ વ્યૂ બનતો અહીંયા દેખાઈ રહ્યો છે. ત્યારે જ આજે સોલાર માટે એક ખાસા પોઝિટિવ સમાચાર હતા. 600 કરોડના કહી શકાય કે બજેટથી હવે 5,000 કરોડનું ફંડિંગ એટલે કહી શકાય કે પેકેજ મળી રહ્યું છે. એવામાં કયા કંપનીઝ પર તમે બેટ લેવાની ઈચ્છા રાખશો? સ્પેસમાં ટેકનિકલી વધારે ટ્રેક નથી કરી રહ્યા અમે. પ્રોબેબલી એક એવું કઈ લોંગ ટર્મ ચાર્ટ્સ ઉપર એવું કઈ હજી મોમેન્ટમ નથી બન્યું કે અહીંથી રિવર્સલ થશે અને લોંગ ટર્મ અપટ્રેન્ડની શરૂઆત થશે. તો મને લાગે છે હજી બી થોડુંક વેઇટ કરવું છે ચાર્ટ્સ ઉપર કઈ પોઝિટિવ ડેવલપમેન્ટ થવા માટે. ઓકે, પણ શું મોઝર બે પર કોઈ વ્યૂ બને ખરો? ઓવરઓલ આજની ટ્રેડિંગ સેશનનું અગર આજની અગર ટ્રેડિંગ સેશન નહીં જોઈએ તો સ્ટોકે કંઈ ખાસ કર્યું નથી. લો ટોપ લો બોટમ ફોર્મેશનનું હજી બી કન્ટિન્યુડ છે અને આ સ્ટોક જોયું તો એવું કંઈ અપટ્રેન્ડનું કંઈ રિઝમ્પશન નથી આ સ્ટોકમાં. આજે ન્યૂઝ સ્પેસિફિક મૂવ હતું આ સ્ટોકને, તો લાગે છે કે થોડુંક હજી અપમૂવ અહીંયાથી આવે તો એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે જે ઓલરેડી અગર કોઈ લોંગ અટકાયેલા હોય આ સ્ટોકમાં તો ત્યાંથી એક્ઝિટ લેવા માટે. ₹12 ₹12.5 આજુબાજુ સ્ટોકમાં સારું રેઝિસ્ટન્સ છે, તો એ લેવલ્સની આજુબાજુ આવે તો સ્ટોકમાંથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઓકે, ત્યારે જ આજના દિવસે પીપાવાવ ડિફેન્સ એક કાઉન્ટર હતું જે તમે જુઓ તો આ મહિનામાં 30% વધારાનું રિટર્ન આપ્યું છે આ કાઉન્ટરે અને વર્ષના ટોપ ગેનરની યાદીમાં પણ સમાવેશ છે. આજના દિવસે સતત લગભગ ત્રીજું ટ્રેડિંગ સેશન આપણે જોઈ રહ્યા છે જ્યાં ઘટાડો આવી રહ્યો છે. શું કરવું જોઈએ? આ સ્ટોક ન્યૂઝની બેઝ ઉપર એક સારું મુવમેન્ટ આપ્યો હતો. એક લોંગ કન્સોલિડેશન ઝોનમાંથી 60-62 ની જે એક મુવમેન્ટ આપી હતી એનું એક 115 સુધી મૂવ આવ્યું હતું. એના પછી એક કરેક્ટિવ એક્શન છે, જો બ્રેકઆઉટ લેવલ હતું એ 80 78 80 ની આજુબાજુ આવી રહ્યું છે, તો પ્રોબેબલી લાગે છે કે એકવાર 78 to 80 ની રેન્જમાં સ્ટોક આવી શકે છે, ત્યાંથી ફરી આ સ્ટોકમાં અપટ્રેન્ડની રિઝમ્પશન થઈ શકે છે. તો ઓલરેડી જે લોંગ ટ્રેડર્સ છે એ સ્ટોકમાં હજી હોલ્ડ કરી શકે છે અને જો અગર ફ્રેશ બાઇંગ કરવું હોય તો 75 થી 80 ની રેન્જમાં સ્ટોક આવે તો ત્યાં સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગની પોઝિશન પણ લઈ શકે છે.
આજના દિવસે આપણે જોયું હતું કે જે રીતે સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી રહી છે કે વિચારણા ચાલી રહી છે, એવી રીતે જ હવે ટાઇલ્સ પર પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાના સંકેત મળતા દેખાઈ રહ્યા છે. એના કારણે ટાઇલ સ્ટોક્સ આજે ખાસા બઝિંગ હતા. શું કોઈ વ્યૂ બને ક્યાં? ન્યૂઝ બેઝ મોમેન્ટમ રહી શકે છે હજી બી આ સ્ટોક્સમાં ટાઇલ્સ બેસ્ડ પર, સ્પેશિયલી અગર મિડ કે નિટકો ટાઇલ્સ જોઈએ તો એક સારા વોલ્યુમ સાથે અપમૂવ છે અને ખાલી આજની ટ્રેડિંગ સેશનમાં જ નહીં પણ પહેલાના 20-25 ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ સાથે અપમૂવ આવી રહ્યો છે. 52-53 નું એક રેઝિસ્ટન્સ નેક્સ્ટ રેઝિસ્ટન્સ આવે છે તો 52-53 સુધીનું મૂવ નિટકો ટાઇલ્સ આવતા 2-4 દિવસોમાં આવી શકે છે આ સ્ટોકમાં. ત્યારે જે ટેક્સટાઇલ સેક્ટરના ઘણા બધા આવા કાઉન્ટર્સ હતા જ્યાં એક ખરીદારીનો ટ્રેન્ડ હતો, જે રીતે આપણે લક્ષ્મી મશીન વર્ક્સ, ગાર્ડન સિલ્ક, વેલ્સપન ઇન્ડિયા, સેન્ચુરી ટેક્સટાઇલ જેવા સ્ટોક્સ પર જોયું હતું કે ખાસી એક તેજી જોવા મળી હતી. શું આ એક ફક્ત આજના દિવસ પૂરતી હતી કે આગળ પણ આમાંથી કોઈ સ્ટોક ગમે છે આપને? ઓવરઓલ આ સ્ટોક્સમાં હજી પણ કઈ અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે કે અહીંયાથી મોટી રેલી આવશે એવું કઈ ઇન્ડિકેશન નથી. પ્રોબેબલી અગર આ સેક્ટરમાં જોઈએ તો એક અરવિંદ એવું સ્ટોક છે જે એક અપટ્રેન્ડમાં છે, હાઈ ટોપ હાઈ બોટમ કન્ટિન્યુઅસ હજી બી ફોર્મેશન છે આ સ્ટોકમાં. મને લાગે કોઈ પણ જો અગર ડિપ્સ આવે તો અરવિંદ એક સારું સ્ટોક રહેશે બાઇંગ માટે, પણ બાકી સ્ટોક્સમાં હજી કઈ મોટું રિવર્સલ કે મોટું અપસાઇડનું વ્યૂ અત્યારે નથી બની રહ્યું. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છે એનટીપીસી નું કાઉન્ટર જે ગઈકાલે પણ ખાસું તેજી કરતું કાઉન્ટર હતું. છેલ્લા મિનિટોમાં ખૂબ જ ઉતાર ચઢાવ આ કાઉન્ટરમાં જોવા મળ્યા છે. મોટી ડિપ આવીને ત્યારબાદ પાછી ખરીદારી આવી, પણ શું લાંબા ગાળા માટે તમે ચાર્ટ પર એક બુલિશ વ્યૂ ધરાવો છો? ચાર્ટ્સ ઉપર એક લાંબા કન્સોલિડેશન પછી આ સ્ટોકે 138 નું બ્રેકઆઉટ આપ્યું છે. 138-139 બ્રેકઆઉટ ઝોન હતો સ્ટોકનું. પોસિબલ છે બ્રેકઆઉટ આપ્યા પછી જે કન્ટિન્યુઅસ મૂવ આવ્યું છે એનું એક ફરી રિટ્રેસમેન્ટ આવવું જોઈએ, ફરીથી આ સ્ટોક 138 ઉપર એકવાર ટેસ્ટ કરવું જોઈએ જે બ્રેકઆઉટ લેવલ હતું. તો 138 ની આજુબાજુ આ સ્ટોક જો ફરી ઓપોર્ચ્યુનિટી આપે તો આ સ્ટોકમાં ખરીદારી કરી શકે છે. આવતા 6 મહિનામાં પ્રોબેબલી આ સ્ટોક 155 થી 160 ની રેન્જમાં સ્ટોક આવી શકે છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ સ્ટોકમાં અપનાવવી જોઈએ. 138 ની આજુબાજુ એક સારું બાય આ સ્ટોક બની શકે છે. ત્યારે જ એફએનઓ કાઉન્ટરમાં પણ આપણે જોયું હતું ઘણા બધા કાઉન્ટર્સમાં ખાસું દબાણ વધતું દેખાયું હતું, ખાસ કરીને ઓરોબિંદો ફાર્મા, ડીવીઝ લેબ જેવા કાઉન્ટર કેશ માર્કેટ અને એફએનઓ બંનેમાં ખાસા દબાણમાં જોવા મળ્યા હતા. શું વ્યૂ બને? મોરલેસ જેવી આપણે વાત કરીએ એક રેન્જ બાઉન્ડ માર્કેટ લાગે છે આવતા 2-3 દિવસોમાં. સ્ટોક સ્પેસિફિક જે વાત કરીએ ઓરોબિંદો ફાર્માની તો એક રેલી પછી આજની ટ્રેડિંગ સેશનમાં એક બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન ફોર્મ થઈ છે. તો એક બેરિશ પેટર્ન છે, જનરલી રિવર્સલ પેટર્ન છે અને એક સારા રેલી પછી આ સ્ટોક આ પેટર્ન ફોર્મ કરી છે એનું ઇન્ડિકેશન છે એક પ્રોફિટ બુકિંગ આવતા દિવસોમાં આવી શકે છે. તો પ્રોબેબલી નીચે 840-845 ના લેવલ્સ આ સ્ટોકમાં ફરીથી આવી શકે છે. તો જે અગર લોંગ પોઝિશન્સ ઓરોબિંદો ફાર્મામાં હોય આ સ્ટોકમાં તો અહીંથી પ્રોફિટ બુકિંગ કરીને એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. રિલાયન્સ ઇન્ફ્રા આ સ્ટોક આપણે જોયા છે સતત ખબરોમાં રહી રહ્યો છે, એના કારણે ખરીદારી પણ જોવા મળી છે પણ વોલેટાઇલ કાઉન્ટર પણ રહ્યો છે. શું આપને ગમે છે? જે સ્ટોકનું મેજર રેઝિસ્ટન્સ હમણાં 528-530 ની આજુબાજુ આવી રહ્યું છે. આપણે જોયું છે કે જે પહેલાના પ્રીવિયસ લોઝ હતું ઓક્ટોબર 2014 જે બ્રીચ કર્યા હતા એ ફરીથી 528-530 ની આજુબાજુ ટેસ્ટ થશે. તો 530 ની આજુબાજુ પહેલા સપોર્ટ હતું એ હમણાં રેઝિસ્ટન્સ એક્ટ કરશે. રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ પણ 530 ની આજુબાજુ આવી રહી છે સ્ટોકમાં. ઓલરેડી આ સ્ટોકે ઘણું સારું અપમૂવ આપી દીધું છે. હાલાકી અહીંયાથી શોર્ટ કરવાની હજી બી સલાહ નથી કેમ કે મોમેન્ટમ સારું પોઝિટિવ છે, પણ ફ્રેશ બાઇંગ માટે એક સિગ્નિફિકન્ટ ડિપની રાહ જોઈશ. જો અગર આ સ્ટોકમાં એક સિગ્નિફિકન્ટ કોઈ સારું ડિપ આવે તો જ આ સ્ટોકમાં એક બાઇંગ કરવી જોઈએ. અધરવાઇઝ જો આ મોમેન્ટમ ઓલરેડી હમણાં પાછળ રહી ગયું છે તો એક કેરીડ હવે નહીં થવું જોઈએ હમણાં આગળ 10-15 રૂપિયા માટે. તો સ્ટોકને હમણાં અવોઇડ કરવાની સલાહ આપીશ. જો અગર સિગ્નિફિકન્ટ કરેક્શન આવે 528-530 નું રેઝિસ્ટન્સ ટેસ્ટ કર્યા બાદ તો પછી ડિપ્સમાં આ સ્ટોકને બાય કરી શકો છો. ઓકે, સમય થયો છે રજા લેવાનો. કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમુક રેકમેન્ડેશન આપ્યા છે અમે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર આપનો સમય ફાળવી અમે સાથે ચર્ચામાં જોડાયા. ત્યારે હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC.